जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. બુધવારનો બોધ. આ વિડીયો સાંભળતા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. અયોધ્યાનો દરબાર ભરાયેલો છે. સમ્રાટ ઋષભદેવ સિંહાસન ઉપર બેઠા છે અને હેકડે ઠઠ મેદની છે, દરબારીઓ બધા બેઠા છે અને નૃત્યનો એક સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે. અને નૃત્યાંગના જેનું નામ નીલાંજલા નામની નૃત્યાંગના નૃત્ય કરે છે. અને અચાનક શું બન્યું કે નાચતા નાચતા એ પડી ગઈ અને જેવી પડી ગઈ એવી જ મરી ગઈ. સમ્રાટ સિંહાસન ઉપરથી ઉભા થયા અને જોયું તો યુવાન અને સ્વરૂપવાન નૃત્યાંગના, જે હમણાં આમ મંત્ર મુગ્ધ કરી દે, આફરીન પોકારી ઉઠે દર્શક એવું સુંદર અંગ ભંગીમાંથી એનો આંગિક અભિનય, એનો વાચિક અભિનય, એવું સરસ નૃત્ય કરે છે. બે પગની અંદર ઘૂંઘરું બાંધ્યા છે. સંગીતકારો સંગીતના સૂર છેડી રહ્યા છે અને આમ મોજ આવી જાય. રસહીન માણસ હોય એને મજા આવી જાય એવું સુંદર નૃત્ય જે રજૂ કરતી હતી એ ક્ષણમાં જ મરી ગઈ. હમણાં તો હજી જીવંત હતી, બેહદ અનહદ જીવંત હતી અને અત્યારે સાવ નશ્વર, શાંત. આ ઋષભદેવે જોયું, દરેકે આ જોયું. ઘણા માણસો હતા પણ કોઈ એક માણસને વિચાર આવે ને, એ બધાને નથી આવતો. સમ્રાટ ઋષભદેવને વિચાર આવ્યો, આટલું ક્ષણ ભંગુર માનવ જીવન, બસ આવી રીતે માણસ મરી જાય? એક દિવસ હું પણ આવી જ રીતે મરી જઈશ. કારણ કે દોરે ઘડી એક પલકો, સાયાજી અમને ડર રે લાગો રે સોઈ દનકો. બે ઘડી અને એક પળમાં જ જીવ જતો રહે છે. એ સનાતન સત્ય છે. બે જ ઘડી અને એક પળ. આવી રીતે હું પણ મરી જઈશ. આ વિચાર સમ્રાટને આવ્યો અને અયોધ્યાના સમ્રાટ ઋષભદેવે સાહેબ સત્તા, સંપત્તિ, ઐશ્વર્ય, પરિવાર તમામનો ત્યાગ કર્યો, વનગમન કર્યું, સંન્યાસ ગ્રહણ કર્યો. સમ્રાટ ઋષભદેવનું ભગવાન આદિનાથમાં રૂપાંતર થયું અને આ જગતમાં જૈન ધર્મની શરૂઆત થઈ. 24 જે તીર્થંકરો છે ને, એમાંના પહેલા તીર્થંકર આદિ તીર્થંકર એ ભગવાન આદિનાથ છે. અને હિન્દુ અને જૈન આ બંને ધર્મના અનુયાયીઓ માટે એક મજાની વાત એ છે કે આ સમ્રાટ ઋષભદેવ જે છે ને, એ હિન્દુઓના જે 24 અવતાર થયા ને, એમાં ઋષભદેવનું પણ સ્થાન છે. એટલે હિન્દુઓના અવતારમાં પણ આવે અને એ જૈનોના તીર્થંકરની અંદર પણ આવે. મેં એક વખત આદરણીય વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં અને 200 જેટલા મહારાજ સાહેબો અને મહાસતીજીઓની ઉપસ્થિતિમાં મેં જૈન અને હિન્દુ ધર્મ વચ્ચેના સામ્ય વિશે રાજકોટમાં મહાવીર જયંતિના દિવસે એક વક્તવ્ય રજૂ કર્યું હતું. એમાં મેં 7-8 જેટલા સંબંધો હિન્દુ અને જૈન ધર્મના એ મેં રજૂ કર્યા હતા. એમાં એક આ વાત મેં કરેલી કે આ એક જોડાણ છે હિન્દુ અને જૈનનું. પણ આજે જે મારે વાત કરવાની છે એ થોડી જુદી છે. આવી જ રીતે ઋષભદેવ જે રીતે બેઠા હતા એવી જ રીતે કોઈ એક રાજા, એ મામૂલી રાજા, એ પોતાનું સિંહાસન છે, પોતે બેઠો છે, દરબારીઓ બેઠા છે, રજવાડું છે, અને આવી જ રીતે કોઈ નૃત્યાંગના નૃત્ય કરે છે. અને અચાનક નાચતા નાચતા એ કંઈ પડી નહીં, એ કંઈ નીલાંજલાની જેમ મરી નહોતી, પણ નાચતા નાચતા એ કંઈક એવું હસી. એના ચહેરા ઉપર એક એવી મુસ્કાન પ્રગટ થઈ ગઈ કે એ રાજાને ન ગમ્યું. એટલે તરત જ એ સિંહાસન ઉપરથી ઊભો થયો ને કે ખામોશ. એટલે જે સંગીતકારો,
જે વાદ્ય વૃંદ હતું એના હાથ થંભી ગયા, સંગીત બંધ થયું, અને સંગીત બંધ થયું એટલે નૃત્ય બંધ થયું, ઘુંઘરૂનો અવાજ બંધ થયો. કભી इस पग में कभी उस पग में बजता ही रहा हूं मैं घुंघरू की तरह. એ ઘુંઘરું બંધ થયા, નૃત્ય થંભી ગયું, અને રાજાએ કીધું કે નૃત્યાંગના, મારે તારા હસવાનું કારણ જાણવું છે, તું શા માટે હસી? એટલે એ નૃત્યાંગનાએ કીધું કે રાજા, આ સારંગી વાળો સારંગી બરાબર વગાડતો નહોતો કે નહીં, એ કારણ સાચું નથી. ના ના, આ તબલા વાળો છે ને, એ તબલા બરાબર વગાડતો નહોતો કે ના, એ કારણ નથી. કારણ કે રાજા તો કેટલો સમજદાર હોય ત્યારે એ રાજા થયો હોય. 4-5 કારણ નૃત્યાંગનાએ આપ્યા, પણ રાજા સમજી ગયો કે આ કારણ નથી. એટલે પછી રાજાએ કીધું કે નૃત્યાંગના, તું મારાથી ડરે છે, જા, હું તને અભય વચન આપું છું. તું ગમે એવું કારણ જણાવીશ, હું તને મારીશ નહીં, સજા નહીં કરું, તારા ઉપર ગુસ્સો નહીં કરું, પણ એક વખત આ અભય વચન પ્રાપ્ત કરીને પણ બિલકુલ અભય બની અને તું મને સાવ સાચું કારણ કહી દે, બસ હું કાંઈ નહીં કરું. અને આમ જ્યાં રાજાએ હિંમત આપી, આશ્વાસન આપ્યું, વચન આપ્યું, એટલે એક સામાન્ય નર્તકી, એક નૃત્યાંગના, એક કોઠાવાળી એ હિંમત કરીને જવાબ આપે છે કે સાવ સાચું કહું ને અન્નદાતા, તમે તો અમારા અન્નદાતા છો, તમે અમારા રાજા છો, પણ સાવ સાચું કારણ એ છે કે નાચતા નાચતા મને વિચાર આવ્યો કે હું કેટલી સ્વરૂપવાન છું, હું કેટલી રૂપાળી છું, અને આ રાજા કેટલો કુરૂપ, આ કેટલો કદરૂપો છે. અને મને નાચતા નાચતા વિચાર આવ્યો કે ઈશ્વર જ્યારે રૂપની વહેંચણી કરતો હશે ત્યારે તમે ક્યાં ગયા હતા? અને એટલા માટે તેનું હસી પડી કે આ રાજા જ્યારે રૂપ, બ્યુટી ડિસ્ટ્રીબ્યુટ થતી હશે ત્યારે આ ક્યાં રોકાયેલો હશે? એટલા માટે તેનું હસી પડી. અને આ પણ રાજા હતો, એને તાલી પાડી કે બહુ બહુ સાચો વિચાર છે તારો, અને તે હિંમતથી મને કહી દીધો આ બધા દરબારોની સામે. એનો મને આનંદ છે કે મારી પ્રજાને હું અભય વચન આપું તો એ સાચું બોલી શકે છે રાજાની સામે, પણ એનો મને આનંદ છે. પણ તારા સવાલનો જવાબ પણ મારે તને આપવો જોઈએ. હે નૃત્યાંગના, ઈશ્વર જ્યારે રૂપની વહેંચણી કરતો હતો ને ત્યારે જાજુ રૂપ પ્રાપ્ત કરી લેવાની ઘેલસામાં, વધુ રૂપ મેળવી લેવાની લાલસામાં તું આમ રૂપ લેવાવાળાની લાઈનમાં ઊભી હતી ત્યારે તારી દ્રષ્ટિ તો માત્ર એ રૂપ વહેંચતા ઈશ્વરની સામે હતી, રૂપના ખજાના સામે હતી. હું ઝડપથી પહોંચું, જલ્દી મારો વારો આવે, જલ્દી મને રૂપ મળી જાય. અને ઘેલસામાં તું આજુબાજુ જોતી પણ નહોતી, એટલે તને ખબર નથી કે એ રૂપ લેવાવાળાની લાઈનની બાજુમાં જ એક બીજી પણ લાઈન હતી, અને એ તકદીરની લાઈન હતી, એ ભાગ્યની લાઈન હતી, એ નસીબની લાઈન હતી. અને ત્યાં ઈશ્વર ખોબા ભરી ભરીને માણસોને ભાગ્ય આપતા હતા. તને એ ખબર નથી નૃત્યાંગના કે તું રૂપ લેવાની લાઈનમાં ઊભી હતી ને ત્યારે હું ભાગ્ય લેવા વાળાની લાઈનમાં સૌથી પહેલો ઊભો હતો. આઈ વોઝ ફર્સ્ટ. અને હવે જ્યારે આ વાત નીકળી છે ત્યારે પૂરી વાત પણ કરી દઉં. તને ગમે કે ન ગમે, ન ગમે તો રૈયત તરીકે આ રાજાને માફ કરજે નૃત્યાંગના, પણ સનાતન સત્ય એ છે આ સંસારનું કે ભાગ્યની સામે રૂપ નાચે છે, રૂપની સામે ક્યારેય ભાગ્યને નાચવું પડતું નથી. બેશક હું કુરૂપ છું, બેશક હું કદરૂપો છું, જરૂર હું જોવો ન ગમે એવો છું, પણ મારા રાણીવાસની અંદર એક એકથી ચડિયાતી રૂપાળી રાણીઓ છે, અને તારા જેવી એક એકથી ચડિયાતી નૃત્યાંગના અહીંયા અવારનવાર પોતાનું નૃત્ય, પોતાની કલા રજૂ કરે છે. એટલે હવે જ્યારે બીજો જન્મ લેવાનો થાય ને ત્યારે નૃત્યાંગના એક વિનંતી છે એક રાજવી તરીકે કે શક્ય હોય ને
તો ભાગ્યની લાઈન તરફ પણ જરા નજર રાખજે બેટા. રૂપ કરતા ભાગ્ય વધારે મૂલ્યવાન હોય છે. અને એક વસ્તુ એ પણ કહી દઉં કે સ્ત્રી રૂપાળી હોય અને પુરુષ ભલે થોડો કાળો હોય, એ રૂપાળો ન હોય, તો એ બહુ આદર્શ જોડી છે. કારણ કે કાળો પુરુષ અને ગોરી સ્ત્રી એ તો રાધા કૃષ્ણની જોડ છે. તમે જુઓ, મુકેશભાઈ છે એ કઈ એટલા બધા હેન્ડસમ ન કહેવાય, પણ સામે નીતા ભાભી જે છે, અંબાણી પરિવારની વાત એટલા માટે કરું છું કે બધા જ આ કપલને ઓળખે. હું મારી સોસાયટીના કપલનો દાખલો લઉં કે મારા સગાનો લઉં તો તમે ન જાણતા હોય, એટલે એક પ્રસિદ્ધ કપલ લઉં છું. તો મુકેશભાઈ પાસે ભાગ્ય છે અને નીતાબેન પાસે રૂપ છે, અને તો આ જોડી કેવી રાધા કૃષ્ણની જોડી જેવી છે. તો કાળો પુરુષ અને ગોરી સ્ત્રી એ રાધા કૃષ્ણની જોડ છે. પણ હવે સાંભળજો, રૂપાળો પુરુષ અને કાળી સ્ત્રી એ તો રોજની માથા ફોડ છે. એટલે આદર્શ કપલ એ છે કે જેમાં પુરુષ ભલે કાળો હોય પણ ભાગ્યવાન હોય, પ્રતિભાવાન હોય, અને સ્ત્રી રૂપાળી હોય અને એ પાછી ગૃહ કાર્યની અંદર કુશળ હોય, તો એ આદર્શ જોડી કહેવાય. આવો એક પ્રસંગ મેં સાંભળેલો રાજા અને નર્તકીનો, એટલે ઋષભદેવના સંદર્ભ સાથે આ એક પ્રસંગને જોડી અને આજે આ બોધ આપની સામે રજૂ કર્યો. આવી જ કોઈ મને ગમતી વાત લઈને આવતા બુધવારે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, પ્રસન્ન રહેજો.